મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને ખૂબ જ પ્રેમ કરે છે। શું તમે તે જાણો છો? કેટલાક કહેશે કે પ્રભુ તેમને ક્યારેય પણ પ્રેમ કરતા નથી અથવા તો તેમની પરવા કરતા નથી। જોયું છે ને? શું તમે ક્યારે તમારા જીવનમાં આવું વિચાર્યું છે? મારા સેવા કાર્યમાં લોકો આવીને મને આવી રીતે કહે છે, પ્રભુ મને બિલકુલ પણ પ્રેમ કરતા નથી, પ્રભુને મારી બિલકુલ પણ ચિંતા જ નથી। જો હું પૂછું શા માટે આમ કહો છો, કહેશે કે જે માંગ્યું તે પ્રભુએ આપ્યું નહીં, અને તેઓ મને તેમના જીવનની અંદર જે અપરિવર્તિત સ્થિતિ છે તેને જોવા માટે કહેતા હોય છે। શું તે સાચું છે? શું તમને લાગે છે પ્રભુ ખરેખર પરવા કરતા નથી? વચન શું કહે છે જુઓ, યશાયા 62મો અધ્યાય તેની 4th કલમ। યહોવા તારા પર પ્રસન્ન છે ને તારા દેશના લગ્ન થશે। યહોવા તમારાથી પ્રસન્ન છે। પ્રભુ આપણને ઘણી જગ્યાએ મારા પ્રિય આમ કહે છે, પ્રિય હું પ્રાર્થના કરું છું તું બધી બાબતમાં સમૃદ્ધ થાય, સ્વસ્થ રહે, આત્મા સમૃદ્ધ થાય, તું મારું સૌથી પ્રિય છે। આવી રીતે પ્રભુ આપણને કહે છે। તેથી પ્રભુ તમને પ્રેમ કરે છે અને તમારામાં આનંદ કરે છે। પરંતુ ઘણા બધા લોકો પ્રભુ પ્રત્યેના પ્રેમને બિલકુલ ઓળખતા નથી। એ જ તો સમસ્યા છે। તેઓ ખરેખર પરમેશ્વર વિશે એક ગેરસમજ રાખે છે। ક્યારેક આપણી પ્રાર્થનાનો જવાબ મળવામાં વિલંબ થઈ શકે છે। ક્યારેક પ્રભુ આપણને આપણી અપેક્ષા મુજબનો ઉત્તર આપતા નથી। આપણે જે ઈચ્છીએ છીએ તે પૂર્ણ ન પણ થાય, આપણે તરત જાહેર કરીશું કે પ્રભુ બિલકુલ પ્રેમ કરતા નથી, અને આપણે કહેતા હોઈએ છીએ કે તે મારી ચિંતા નથી કરતા, મારા માટે કંઈ નથી કરતા। એવું નથી। પ્રભુએ તમારા માટે પોતાનું જીવન આપ્યું। પ્રભુએ તમારા માટે જે પ્રેમ રાખ્યો છે તે માટે વધસ્તંભ પર પોતાનું જીવન આપ્યું। તે પ્રેમ કર્યા વિના ન રહી શકે। તે તમારા માટે જે સારું છે તે જ કરશે। ક્યારેક તે તમારા માટે યોગ્ય સમયે જે સારું છે તેવી રીતે કરશે। રાહ જોવાની જરૂર છે। તેમના સમયમાં તમારી પાસે તમારી અપેક્ષા કરતાં વધુ સારી ભલાઈ તે કરશે। પ્રભુ યોગ્ય સમયે તમારા માટે પોતાનો પ્રેમ તે વ્યક્ત કરશે। તેથી આપણે પરમેશ્વરના પ્રેમને સમજવો જોઈએ। પરમેશ્વરનું વચન કહે છે તે તમારામાં પ્રસન્ન થાય છે। જ્યારે પ્રભુ આવું કહે છે, આપણે કેવી રીતે કહી શકીએ કે તે આપણને પ્રેમ નથી કરતા? તે એક પૂર્વગ્રહ માન્યતા છે, ખોટી એક માન્યતા છે। આપણે આને બદલવું જોઈએ। જરા વિચાર કરી જુઓ, જ્યારે આપણે હજુ પાપી હતા, ઈસુએ વધસ્તંભ પર આપણા માટે પોતાનું બલિદાન આપી દીધું હતું। તેમણે આપણા પાપો સહન કર્યા અને કહ્યું કે મારા પુત્ર અને મારી પુત્રી માટે મને મરવા દો, મને મારું લોહી વેવડાવવા દો, અને વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું। શું આવા એક પ્રેમાળ પ્રભુ તમને ભૂલી જશે? શું તે તમને છોડી દેશે? જરા તેની વિશે વિચાર કરો। તમે કેવી રીતે કહી શકો કે પ્રભુ તમને ભૂલી ગયા છે, ત્યજી દીધા છે? તે હંમેશા તમારા વિશે વિચારશીલ છે, તમારામાં પ્રસન્ન રહે છે। પહેલા આમાં તમે વિશ્વાસ કરો। હું વિશ્વાસ કરું છું પ્રભુ કે તમે મારામાં પ્રસન્ન છો, હું તેમાં વિશ્વાસ કરું છું। તમે મારા માટે વધસ્તંભ પર બલિદાન આપ્યું તેમાં વિશ્વાસ કરું છું। તમે મારા માટે જે સારું છે તેવું જ કરો છો, તે બદલ સ્તુતિ થાઓ। આવું કહેશો તો સારી વસ્તુ થશે। પણ તમે પરમેશ્વરના પ્રેમ પર શંકા કરો છો, બડબડાટ કરો છો, તેમની વિરુદ્ધ ફરિયાદ કરો છો, અને તેના જ લીધે તમારા આશીર્વાદમાં વિલંબ થઈ શકે છે અથવા અવરોધ પણ આવી શકે છે। આજે જ પ્રભુને કહો કે પ્રભુ કૃપા કરીને મારા બડબડાટને, મારા વિશ્વાસને અને ગેરસમજને માફ કરો। તમે ખરેખર મને પ્રેમ કરો છો, તમે ખરેખર મારા પ્રત્યે ચિંતા કરો છો। જુઓ, જ્યારે તમે આ કાર્યક્રમ જુઓ છો ત્યારે પણ પ્રભુ તમારી સાથે વાત કરે છે એવું લાગે છે ને? શા માટે? કારણ કે તે તમારાથી ખૂબ જ પ્રસન્ન છે। તે તમારા પ્રત્યે ખૂબ જ ચિંતા રાખે છે। તમે નિરાશ હોવ ત્યારે પણ તે તમારી સાથે વાત કરે છે, તેથી તે તમારી ચિંતા કરે છે। થોડું વિચાર કરશો તો કહેશો કે હા, પ્રભુ મને પ્રેમ કરે છે, એટલા માટે જ તે મારી સાથે આ બાબતો વિશે વાત કરી રહ્યા છે। તેના વિશે વિચારો। તે તમને કેવી રીતે ભૂલી શકશે? પ્રભુનો પ્રેમ બદલાતો નથી। તેથી કહો કે હે પ્રભુ, તમે મારાથી પ્રસન્ન છો, હું તમને સમજી શક્યો નહીં તે બદલ મને માફ કરો। જો તમે આવી રીતે કહેશો, તમારા જીવનમાં તમે આશીર્વાદ જોશો। શું તમે આજે પ્રભુને જોઈને કહેશો, હે પ્રભુ, મેં તમને ગેરસમજ કરી છે, કૃપા કરીને તમે મને માફ કરી દો, તમે ખરેખર મારાથી પ્રસન્ન છો, તમે મારા માટે પોતાનું જીવન આપ્યું, તમે ખરેખર મને આશીર્વાદ આપશો। આ કહેશો ચમત્કાર થશે। હે પિતા, હું તમારા પ્રેમને, તમારી ચિંતાને યોગ્ય રીતે સમજી શક્યો નહીં, અને મેં શંકા કરી છે, તે બદલ કૃપા કરીને મને માફ કરી દો। પ્રભુ, તમે ખરેખર મારાથી પ્રસન્ન છો, મને ખૂબ જ પ્રેમ કરો છો, તમે મારા માટે વધસ્તંભ પર પોતાનું જીવન આપ્યું, તમે યોગ્ય સમયે મારા માટે જે સારું છે તેવી રીતે જ કરવાના છો। હું તમારા પ્રેમ પર શંકા નહીં કરું, હું તમારામાં વિશ્વાસ કરીશ, હું તે માટે પ્રતિબદ્ધ થાઉં છું।
ઈશુના નામમાં પ્રાર્થના કરું છું પિતા. આમેન. આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.